વાસ્તુશાસ્ત્ર એ સકારાત્મક ઉર્જા અને નકારાત્મક ઉર્જા પર આધારિત છે. જો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા હોય તો ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે, અને જો નકારાત્મક ઉર્જા હોય તો તમારું જીવન હંમેશા મુશ્કેલીઓથી ઘેરાયેલું રહે છે. એક પતે તો બીજી ઊભી થઈ જાય એવું બનતું હોય છે. તો વાસ્તુશાસ્ત્રના આધારે જો તમે ઘરમાં એવી કોઈ સકારાત્મક વસ્તુઓ રાખો તો સકારાત્મક ઉર્જા મળશે, અને તમને આ કોઈ મુશ્કેલીઓ હોય તો તેમાંથી છુટકારો પણ મળી શકે છે. તો ચાલો જાણીએ એ સકારાત્મક ચીજો કઈ છે જે ઘરમાં રાખવાથી સકારાત્મક ઉર્જા તમને મળી શકે. તો પ્રથમ નંબરે જોઈશું માતા લક્ષ્મી અને ભગવાન કુબેરજીની ફોટો યા મૂર્તિ. તમારા ઘરના મંદિરમાં એટલે તમારા ઘરમાં જે પૂજા થતી હોય તે પૂજા સ્થાન પર આ બંનેની મૂર્તિ યા ફોટો અવશ્ય હોવું જોઈએ. તો આના લીધે ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને તમારા ઘરની આર્થિક તંગી દૂર થાય છે. પછી બીજા નંબરે જોઈશું પંચમુખી હનુમાનજીની ફોટો એટલે કે 5 મુખવાળા હનુમાનજીની ફોટો. અને આ ફોટો હનુમાનજીનું મુખ દક્ષિણ દિશા તરફ રહે એ રીતે રાખવું તો તમારા મંગળ અને શનિ ગ્રહ મજબૂત બનશે અને તમારા દરેક કષ્ટોનું નિવારણ થઈ શકે છે. તો પંચમુખી હનુમાનજીની ફોટો અવશ્ય તમારા ઘરમાં હોવી જોઈએ. પછી ત્રીજા નંબરે જોઈશું પાણીથી ભરેલી સુરાહી. તો સુરાહી નામ સાંભળી મનમાં એક સવાલ ઊભો થાય કે સુરાહી એટલે શું? તો માટીમાંથી બનેલું એવું એક વાસણ કે જેનું ગળું લાંબુ હોય અને મોઢું સાંકડું હોય. તો એક પ્રકારની એવી માટલી. તો હાલના સમયમાં એ મળવી મુશ્કેલ છે. તો હાલના સમયમાં મળતી માટલી પણ તમે રસોડામાં રાખી શકો. તો જો તમને એનું પાણી ભાવે કે ભલે ન ભાવે, છતાં પણ એક માટલું તમારે રસોડામાં અવશ્ય રાખવું. તો આનાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. અને હા, માટીના માટલામાં ભરેલું પાણી શરીર માટે ઘણું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તો તે અવશ્ય રાખવું. પછી ચોથા નંબરે લઈશું પિરામિડ. તો એ ત્રાંબાના હોય, પિત્તળના હોય કે ચાંદીના હોય. તમારી આર્થિક સ્થિતિ પ્રમાણે તમને જે રીતે અનુકૂળ રહે તે રીતે લાવવા અને ઘરમાં એવી જગ્યાએ રાખવા જ્યાં ઘરના બધા લોકો એકઠા થતા હોય. ભલે જમતી વખતે થતા હોય પણ દરેકની નજર એના પર પડે એ રીતે આ પિરામિડ ઘરમાં રખવાય એવા સ્થાને. તો તેનાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. અને હા, પિત્તળના હોય તો તે વધુ સારું ગણાય. તો સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને આર્થિક રીતે કોઈ મુશ્કેલી આવતી નથી. તો મિત્રો, ઘરમાં આ નાની નાની વસ્તુઓ જો રાખવામાં આવે તો તેનાથી તમારા વાસ્તુ દોષનું નિવારણ થઈ શકે છે અને તમારું ઘર સુખ સમૃદ્ધિથી અને ખુશીઓથી ભરેલું રહે છે. તો મિત્રો, માહિતી સારી લાગી હોય તો એક લાઈક અવશ્ય કરવું, શેર પણ કરવું અને આવા નવા વિચાર જાણવા મારી નવી વિચારધારા ચેનલને સબસ્ક્રાઈબ કરવું. ફરી મળીશું નવા કોઈ વિચાર સાથે, નવી વિચારધારા.